એક મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદનો પાખંડી તાંત્રિક નવલસિંહના પાપનો મોટો પર્દાફાશ। નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં 12 હત્યા કર્યાનો ધડાકો થયો છે। સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી 12 હત્યા કર્યાનો ખુલાસો। અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 3 હત્યાને અંજામ આપ્યો। રાજકોટના પડધરીમાં પણ તેણે હત્યાને અંજામ આપ્યો છે। અંજારમાં 1 હત્યા કરી, પડધરીમાં 1 હત્યા કરી। ભુવાની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થઈ ગયું। અમદાવાદનો તાંત્રિક નવલસિંહ, જેના પાપનો પર્દાફાશ થયો। નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં 12 હત્યા કર્યાનો ધડાકો થયો છે। સરખેજ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો। 3/12/2024 એટલે 3 ડિસેમ્બરના રોજ તેને અરેસ્ટ કરવામાં આવ્યો હતો। અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, 12 હત્યાનો આરોપી નવલસિંહ, શું ખુલાસો? તેણે કોની હત્યા કરી, શું વિગતો? ઘણી બે મોટા ખુલાસા છે। એક તો આ નવલસિંહ ચાવડા જે તાંત્રિક વિધિના નામે આ પ્રકારે એમો રાખી અને સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરીને 1 નહીં 2 નહીં 12 હત્યા કરી છે। અને બીજો ચોંકાવનારો ખુલાસો એ છે કસ્ટોડિયલ ડેથ થયું છે આ નવલસિંહ ચાવડાનું। સારવાર દરમિયાન એમનું મોત થયું છે। એ 10 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર હતો અને રિમાન્ડ દરમિયાન એણે સ્વીકાર્યું હતું અને જે આંકડા મળી રહ્યા છે એ આંકડા મુજબ જે 12 મર્ડર થયા છે સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરીને, એમાં 1 અસલાલીનો, 3 મર્ડર એને સુરેન્દ્રનગરના કર્યા હતા, 3 મર્ડર રાજકોટના પડધરી ખાતે અને 1 અંજાર, 1 વાંકાનેર અને 3 પોતાના પરિવારમાંથી મર્ડર કરેલા હતા। આ પ્રકારની ચોંકાવનારી કબૂલાત આ ભુવાએ કરી હતી અને આ આરોપી નવલસિંહ આજે પોલીસ કસ્ટડીમાં એકાએક તબિયત લથડતા દવાખાને લઈ જતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું આધિકારિક પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। એટલે સિરિયલ કિલર ટાઈપનો એક જે આરોપી છે, રીઢો આરોપી, તાંત્રિક વિધિના બાને પૈસા એકના ડબલ કરવાના બાને ટાર્ગેટ શોધતો અને ત્યારબાદ પીણું પીવા માટે આગ્રહ રાખતો હતો વિધિ બાદ, અને એ પીણાની અંદર સોડિયમ નાઇટ્રેટ કે જે ઝેરી પદાર્થ છે એના ગ્રહણ કરવાથી જે પોલીસે ખુલાસા કર્યા હતા એ પ્રમાણે હાર્ટ એટેક જેવી સ્થિતિ સર્જાય અને હૃદય બંધ થઈ જાય અને માણસનું મૃત્યુ થાય એ પ્રકારની એમો વાપરી હતી। આશંકા હતી કે આ આરોપી જે છે એ આ પ્રકારનો સિરિયલ કિલર છે, એટલે તપાસ કરવામાં આવી હતી। પોલીસને પહેલેથી આશંકા હતી કે આણે એકાદ નહીં પરંતુ સંખ્યાબદ્ધ ગુના આચર્યા છે, પરંતુ ચોંકાવનારી બાબત 12 મર્ડર, સિરિયલ કિલર ગુજરાતના ઇતિહાસમાં કદાચ ઘણા સમય પછી આ પ્રકારની ઘટના આકાર લઈ રહી છે કે એક વ્યક્તિ તાંત્રિક વિધિના બાને 12 મર્ડર કરતો હોય। અત્યારે આ આરોપીનું કસ્ટોડિયલ જે હતી કસ્ટડી એ દરમિયાન તબિયત લથડતા તેનું મોત થયું હોવાનું પોલીસના અધિકારિક સૂત્રો કરી રહ્યા છે। જી આભાર કલ્પેશ જાણકારી આપવા માટે। તો અમદાવાદનો સિરિયલ કિલર તાંત્રિકનું મોત થઈ ગયું છે। તંત્ર મંત્રમાં 12 લોકોની તેણે હત્યા કરી। તાંત્રિક નવલસિંહ મૂળ સુરેન્દ્રનગરનો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અને અમદાવાદમાં તે મસાણી મેલડીના ભુવા તરીકે પોતાની ઓળખ આપતો। પોલીસની કસ્ટડીમાં જ આ તાંત્રિક નવલસિંહનું મોત થઈ ગયું છે। મરતા પહેલા પોતાના પાપનો સ્વીકાર કરતો ગયો નવલસિંહ 12 હત્યાઓને અંજામ આપ્યો। પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા તાંત્રિકે કરી છે। મરતા પહેલા પોતે જેની પણ હત્યા કરી છે તમામનું નામ, કેવી રીતે હત્યા કરી તે ગુનાની કબૂલાત પણ તેણે કરી છે। સુરેન્દ્રનગરના વઢવાણનો નવલસિંહ ચાવડા જે લોકોને 1ના 4 કરવાની લાલચ આપતો, રૂપિયા મળી જાય એટલે દારૂમાં સોડિયમ નાઇટ્રેટનો પાવડર નાખીને પીવડાવતો જેથી હત્યાને અકસ્માત કે હાર્ટ એટેકમાં ખપાવી શકે। જો કે અમદાવાદનો આ સિરિયલ કિલર તાંત્રિક જે મોતને ભેટ્યો છે, પોલીસની કસ્ટડીમાં જ તાંત્રિક નવલસિંહનું મોત થયું છે। તંત્ર મંત્રના નામે તેણે 12 લોકોની હત્યા કરી નાખી। મરતા પહેલા પોતાના પાપનો સ્વીકાર પણ તેણે કર્યો। પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા કરી હતી આ તાંત્રિકે। અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 3 લોકોની હત્યા કરી, પડધરીમાં 1 વ્યક્તિની હત્યાનો પણ સ્વીકાર આ તાંત્રિકે કર્યો। કેટલા લોકોને એણે છેતર્યા અને જેને પણ છેતર્યા તેમની હત્યા કરી નાખી। દારૂમાં સોડિયમ નાઇટ્રેટ તે નાખી દેતો જેથી હત્યાને તે અકસ્માત કે હાર્ટ એટેકમાં ખપાવી શકે।
માત્ર 9 ચોપડી ભણેલો નવલસિંહ સાણંદના એક રહીશને ઠગે તે પહેલા જ તેને ઝડપી લેવાયો, કેમ કે જે તે વ્યક્તિએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી તો આ તાંત્રિકે કરેલા પાપનો પર્દાફાશ થયો. અમદાવાદનો આ સિરિયલ કિલર તાંત્રિક ખૂબ જ ભાગ્ય બનતી આવી ઘટના કે જ્યારે એક જ વ્યક્તિ લોકોને છેતરવા માટે હત્યા કરી નાખે. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 12 લોકોને તેણે મોતને ઘાટ ઉતાર્યા. પોલીસની કસ્ટડીમાં જ હવે આ તાંત્રિક નવલસિંહનું મોત થઈ ગયું છે. રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ સુનિલભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. સુનિલભાઈ, આ ઘટના સિરિયલ કિલર તાંત્રિકની 12 હત્યા પોતે કરી અને કસ્ટોડિયલ ડેથ થયું છે તેનું, આપની પહેલા તો પ્રતિક્રિયા શું? એટલે ખરેખર એમણે જે રીતે લોકોની સાથે જે વ્યવહાર કર્યો છે અને સાયનાઇડ પીવડાવીને જે લોકોને મોતને ઘાટ ઉતારે એ ખરેખર અમાનવીય કૃત્ય કહેવાય અને તેને સોસાયટીમાં કોઈ પણ સંજોગોમાં આવી રીતે ચલાવી શકાય નહીં. અને એમણે જાતે પછી જો સુસાઇડ કર્યું, એ પ્રકારનું કાર્ય કર્યું, એટલે મને લાગે છે કે એ માનસિક રોગના શિકાર છે. અને આ રીતનું જે વર્તન કરતા હોય છે એ ખરેખર આમ તો માનસિક રોગી હોય છે અને માનસિક રોગોના જે ટ્રીટમેન્ટ કરવાના જે એમના સિસ્ટમ છે એ બધા અવૈજ્ઞાનિક છે. એટલે ક્યારેક આવી વાતોના અંજામ આ રીતે જ આવે. પછી હજી સ્પષ્ટ નથી કે તેણે આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ કારણોસર તેનું મોત થયું છે, પણ આ કેવા પ્રકારની વિકૃતિ, લોકો પાસેથી રૂપિયા પડાવવા, એકના 4 કરવા, કૌભાંડ આચરવું અને પછી એમને મારી નાખવા. એટલે જ્યારે લોકોને પોતાનો શોર્ટકટ જોઈએ છે અને વગર મહેનતે પૈસા કમાવી લેવા છે, ખૂબ જ ધનવાન થઈ જવું છે, એટલે શોર્ટકટ માટે લોકો આમની પાસે પહોંચી જાય છે. અને આવા લોકો એમનામાં રહેલી લાલચનો ગેરલાભ ઉઠાવે છે અને એમની પાસેથી પૈસા પડાવવાથી લઈ અને એમને પોતાની પાસે ખૂબ જ સુપર પાવર છે, એના કારણે એમની બધી આદિવ્યાધિ ઉપાધિ દૂર કરી નાખશે અને એમને જે કંઈ જોઈએ છે એ બધું મેળવી આપશે. એવા એમને પ્રલોભનોમાં ફસાવી અને એમની પાસેથી પૈસા ખંખેરી લેવા અને આ પ્રકારની એમની પ્રેક્ટિસ હોય છે. અને જ્યારે એ હદની બહાર જતું રહે ત્યારે કદાચ પછી એ લોકો આવા સાયનાઇડ પીવડાવવાના કે એવા કંઈ કરીને એમના જે કંઈ કૃત્ય હોય એને દાબી દેવાના, છુપાવી દેવાના, એવા પ્રકારની પ્રેક્ટિસ થઈ ગયા. સુનિલભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. અંધશ્રદ્ધા વિરુદ્ધ લડત ચલાવનાર મનુભાઈ કાબુ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. મનુભાઈ, આ સિરિયલ કિલર તાંત્રિક છે એ એટલા માટે બન્યો કેમ કે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો અને રૂપિયા રોક્યા અને 12 લોકોની આ વ્યક્તિએ હત્યા કરી નાખી. આ સમાજ માટે કેવું ઉદાહરણરૂપ કિસ્સો છે? એબીપી અસ્મિતા ચેનલનો પહેલા તો ખૂબ ખૂબ આભાર કે તેઓ આ વારંવાર આવી રીતે અંધશ્રદ્ધા તરફ લોકો ન જાય એ માટે કાર્યક્રમ ચલાવી રહ્યા છે. અને આ તમે જોવો ને તો આ સિરિયલ કિલર જે બધા હોય છે, લોકો મોસ્ટલી છે એ લોકોની ફિલિંગ સાથે રમત રમી, એની આસ્થા ઉપર રમત રમી અને પોતાનું છે એ કૃત્ય કરતા હોય છે. એટલે સમાજે આ બાબતે ખૂબ ચેતવાની જરૂર છે, કેમ કે કોઈ જગ્યાએ એવું આપણા કહેવાય કે શાસ્ત્રોમાં પણ નથી કે ભાઈ કોઈ વસ્તુ તમે ડબલ તમને કરી આપે. કહેવાય કે છે લૂંટવાના ધંધા ઠેર ઠેર નખાણા છે, આવા હોદ્દાઓ પણ ચાલે છે. ત્યારે આપણે ચોક્કસ આ બાબતે ચેતતા રહેવું જોઈએ. મનુભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તંત્ર મંત્રના નામે કૌભાંડ આચર્યું, લોકોને કહેતો તમે રૂપિયા મને આપો, હું એકના 4 કરી આપીશ, અને પછી જે રૂપિયા આપતું એની પાસેથી રૂપિયા મળી જાય એટલે દારૂમાં કેમિકલ મેળવીને હત્યા કરી નાખતો. કોંગ્રેસ નેતા મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, આખી ઘટના વિશે આપ માહિતગાર હશો. એક તરફ સરકાર છે કે જે અંધશ્રદ્ધા નિવારવા માટે કાયદા લાવે છે, પણ હજી આ પ્રકારની ઘટનાઓ અટકી નથી રહી. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપરના દ્રશ્યો અને અન્ય માધ્યમોમાં જે રીતના સમાચાર આપણી સામે આવ્યા, ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્યમાં કઈ રીતે તંત્ર મંત્રના નામે લોકો મોતને ભેટી રહ્યા છે. કહેવાતા ભુવા તંત્ર મંત્ર નામે 12 લોકોની હત્યા કરી. આ ગુજરાત કઈ દિશામાં જયું? આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખામાં અંધશ્રદ્ધા તમને આંધળી બનાવે છે, એટલે તેને અંધશ્રદ્ધા કહેવાય છે. અને એવા સંજોગોની અંદર નિર્દોષ લોકોના જીવ લોભ લાલચમાં જાય અને આવા તકવાદી લોકો
મંત્ર તંત્રના આશરા ઉપર અનેક માનવ જિંદગીને ભોગ લે. આ નાની વાત નથી, આ ઘણી બધી ચેતવણીયુક્ત કિસ્સો છે. સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય છે. એક તરફ ગુજરાત સરકાર અનેક ફરિયાદો પછી, ભાજપાની સરકારે અનેક ફરિયાદો એમની સામે આવ્યા પછી ના છૂટકે કાળા જાદુ અને અન્ય પ્રકારના લોકો ઉપર રોક લગાવવા માટે અંધશ્રદ્ધા નિવારણ કાયદાની વાત કરી. કાયદો તો પેલા હતો પણ અમલવારી નહોતી થતી. મંત્રીઓ જ પોતે ભુવાઓના સંમેલનોમાં જાય. સાહેબ, તંત્ર મંત્રના નામે માનવ જિંદગીના પરિવારો બરબાદ થતા હોય. આપણે અનેક વખત જોયું, તંત્ર મંત્ર નામે અનેક બહેનોની સાથે દુષ્કર્મ અને અઘટિત કૃત્ય થાય છે. લોભ લાલચની અંદર બમણા પૈસાને સોનાના સિક્કાઓ નીકળશે એવી વાત કરીને આખો પરિવાર બરબાદ થાય. અને અત્યારે બાર લોકોની હત્યા થઈ છે. એટલે આ ગંભીર અને અતિ ચિંતાજનક વિષય છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં આ થાય છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય. સરકારે કોઈ પણ પ્રકારની ઓલી રાખ્યા વિના સરકારે નીતિમત્તાથી સમગ્ર રાજ્યમાં અનેક લોકોના આ રીતના ભોગોલે પરિવારો બરબાદ થતા હોય એવા કિસ્સાની અંદર કડકમાં કડક કાયદો રાખવા જેવું છે. સરકારે આને કોઈ પણ પ્રકારની છૂટછાટ રાખવી ન જોઈએ. તો જ ગુજરાતમાં આવી અંધશ્રદ્ધાઓ ઉપર રોક લાગશે અને માનવ જિંદગીને પરિવારોને બચાવી શકાશે. મનીષભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આભાર આપનો. તો તંત્ર મંત્રના નામે 12 લોકો જે સાવ નિર્દોષ, જેઓ કદાચ કોઈક મુશ્કેલીમાં મુકાયા હશે ને એટલે જ આ ભુવા પાસે ગયા હશે, કહેવાતા તાંત્રિક પાસે ગયા હશે, અને તેનો જ આ તકવાદી વ્યક્તિએ ફાયદો ઉઠાવ્યો. રૂપિયા લીધા પછી 12 લોકોની તેણે હત્યા કરી નાખી અને બાદમાં હવે પોતાનું પણ મોત થઈ ગયું છે. પણ મોત પહેલા પોતાના પાપનો સ્વીકાર આ નવલસિંહે કર્યો.